हरिओम। मुखम सौमित्रि वत्सलाः। सौमित्र એટલે લક્ષ્મણ, સુમિત્રાના પુત્ર। 15 દિવસ પહેલા આપણે સુમિત્રા કેવી છે તે જોયું। કેટલું ધ્યાનમાં છે મને ખબર નથી, પણ મારી અનુચિતને ના કહેવાની શક્તિ, પછી તે મારા પોતાના હોય કે બીજાના હોય, તે ના કહેવાની શક્તિ એટલે સુમિત્રા। સ્નિગ્ધતા એટલે સુમિત્રા, અને મુખ્યત્વે એટલે ત્યાગ વૃત્તિ મારી। તેન ત્યક્તેન ભુંજિતઃ, આ વૃત્તિ એટલે સુમિત્રા। અને આ વૃત્તિનો પુત્ર એટલે આ વૃત્તિની સાક્ષાત મૂર્તિ એટલે સૌમિત્ર એટલે લક્ષ્મણ। લક્ષ્મણનું ચરિત્ર આપણે જ્યારે રામાયણના ચિત્રપટ કે સિરિયલ જોતા જોઈએ છીએ ત્યારે આપણને હંમેશા તે ગૌણ લાગે છે। રામના મંદિરમાં પણ રામ, લક્ષ્મણ, સીતા ત્રણેય ઊભા હોય છે, પણ આપણે કેટલા લોકો લક્ષ્મણના ચહેરા તરફ જોઈને પ્રાર્થના કરીએ છીએ? પહેલા આપણે રામના ચહેરા તરફ જોઈએ છીએ કે નહીં, આ જ પ્રશ્ન છે। પણ ધારો કે આપણે જોયું તો મેક્સિમમ રામના ચહેરા તરફ જોઈશું, કારણ કે આપણે રામ પાસેથી કંઈ માગવાનું હોય છે। રામ મહાપ્રભુ છે એટલે તેમની પાસેથી માગવા માટે આપણે તેના મુખ તરફ જોઈએ છીએ। મેક્સિમમ જતા હતા સીતામાઈ તરફ જોયું તો ઠીક છે, ન જોયું તો પણ ચાલશે, બિચારીને રાવણ ઉઠાવી ગયો, રામ પાછા લઈ આવ્યા, અગ્નિકાષ્ઠ ભક્ષણ કરવું પડ્યું, એવા કેટલાય હાલ થયા બિચારીના। પ્રોબ્લેમ આપણા રામ સારા। લક્ષ્મણ તરફ આપણે કેટલા લોકો તેમના ચહેરા તરફ જોઈએ છીએ, કારણ કે આપણે મનથી એવું લાગે છે કે લક્ષ્મણ, રામ, સીતા એક સાથે ઊભા છે, તો પણ રામ મુખ્ય છે। પણ આપણા ધ્યાનમાં નથી આવતું કે આ ત્રણેય મૂર્તિઓ એકત્ર જ હોય છે, એકત્ર જ, એકબીજા વગર એકબીજાને મૂર્તતા જ નથી। અમૂર્ત સ્વરૂપમાં પણ એકરૂપ જ છે, એક સાથે જ છે। અને જ્યારે આ મૂર્ત થાય છે ત્યારે મૂર્તિઓ હંમેશા એક સાથે જ હોય છે। મૂર્તિ એટલે પ્રત્યક્ષતા। આ ત્રણેયની જે પ્રત્યક્ષતા છે તે એકરૂપ છે, એકત્ર છે, એકત્ર છે। તેમની મૂર્તતા, તેમની પ્રત્યક્ષતા એક સાથે છે। આપણે કહીશું કે મારા પર રામ કૃપા કરે, લક્ષ્મણ ન કરે તો પણ ચાલશે, એવું થશે જ નહીં। રામ અને લક્ષ્મણ બંને કરી બસ થઈ ગઈ, સીતામાઈ ન જોઈએ, ચાલશે નહીં। રામ અને સીતા જોઈએ, લક્ષ્મણ ન જોઈએ, ચાલશે નહીં। કે પછી લક્ષ્મણ અને સીતા જોઈએ, રામ નહીં, ચાલશે નહીં। કારણ તમે કહેશો બાપુ અમે ચોક્કસ કોના મંત્રનો જાપ કરીએ, આપણે તો રામ રક્ષા જ બોલીએ છીએ। બરાબર છે, કંઈ પણ ખોટું નથી। રામના મંદિરમાં જે કારણથી રામને બરાબર મધ્યમાં ઉભા રાખવામાં આવ્યા છે તે બરાબર મધ્યમાં છે જ। પરંતુ મને કહો, એક સાદી વાત છે, તમારા શરીરના બે હાથ છે, બે પગ છે। તમે કહેશો હું માત્ર મારી એક બાજુના હાથ પગની સંભાળ રાખીશ, બીજી બાજુના હાથ પગની સંભાળ નહીં રાખું, ચાલશે શું? દુર્ભાગ્યથી જેમને પેરાલિસિસ થાય છે તેમને સમજાય છે કે એક બાજુ ન હોય તો શું બગડે છે, બધું જ બગડી જાય છે। કે પછી કોઈએ કહ્યું કે બંને હાથ પગ શું કરવાના છે, મારું મોં છે ખાવા પૂરતું, મળમૂત્ર વિસર્જન કરવાની જગ્યા છે, વચ્ચેનો ભાગ છે, ઠીક છે, બંને હાથ પગ ન જોઈએ, શું પરિસ્થિતિ થશે મને કહો? પલંગ પર પડી રહેવું પડશે। એટલે મારા પોતાના શરીર તરફ જોઉં તો ધ્યાનમાં આવશે કે આ જેને આપણે બાયલેટરલ સિમેટ્રી કહીએ છીએ, એટલે કે બંને બાજુ સમાનતા હોવી આવશ્યક હોય છે। અને એટલું જ નહીં, પણ હું જ્યારે ચાલું છું, ચાલતી વખતે સંતુલન બંને બાજુથી જાળવવું પડે। આપણે જોઈએ છીએ નટનો ખેલ, દોરી પર તે છોકરી ચાલી રહી હોય છે, તેના હાથમાં લાકડી હોય છે, તે લાકડીની મદદથી પોતાનું સંતુલન જાળવે છે। પશુઓને પોતાનું સંતુલન જાળવવા માટે પૂંછડી મળી છે, આપણી પૂંછડી રહી નથી। હનુમાનજીની પૂંછડી અલગ વાત છે, ધ્યાનમાં રાખો। બ્રહ્માંડને ઘેરી લે છે વજ્રપુચ્છથી, તે પૂંછડી કોઈ પ્રાણીની પૂંછડી નથી, આપણે બરાબર સમજવું જોઈએ। એટલે આપણી પૂંછડી ખરી પડી અને માનવીની પૂંછડી ખરી પડી અને માનવનું સંતુલન પણ ખરી પડ્યું અને માનવ નિરંકુશ થઈ ગયો। આપણે આપણી સંતુલનતા જ ગુમાવી બેઠા। આપણી પાસે પૂંછડીનું હાડકું છે પણ પૂંછડી નથી, એટલે કે આપણને બેલેન્સ કરવાની આવશ્યકતા છે, પરંતુ આપણી પાસે બેલેન્સ નથી। અને આ મૂર્તિમંત બેલેન્સ એટલે રામ, લક્ષ્મણ, સીતા। મૂર્તિમંત બેલેન્સ।
આ વિશ્વનું સંપૂર્ણ બેલેન્સ એટલે આ ત્રિમૂર્તિ. તમે કહેશો બાપુ આમને સમજાયું, તો રામના મંદિર ગયા બાદ પહેલા નમસ્કાર કોને કરવા? આવ્યો પ્રશ્ન. પહેલા આપણે રામ તરફ જોવાનું કે પહેલા લક્ષ્મણ તરફ જોવાનું કે પહેલા સીતા તરફ જોવાનું? કોના તરફ જોઈએ? અમે એક ઓર્ડરથી આપણે શરૂ કર્યું તો પહેલા રામ, સીતા, પછી લક્ષ્મણ. કારણ કે લક્ષ્મણ આ બંનેને પોતાના સિનિયર્સ માને છે, એટલે તેથી આ દ્રષ્ટિકોણથી પહેલા રામ, પછી સીતા, પછી લક્ષ્મણ. કે ભાઈ પહેલેથી શરૂઆત કરીએ તો ભાઈ પહેલા લક્ષ્મણ, પછી રામ, પછી સીતા. કે વચ્ચે રામ છે તેથી પહેલા રામ, પછી જમણી બાજુ, પછી ડાબી બાજુ. કેવી રીતે જોવું આપણે? આ કેવી રીતે જોવું આ સમજવા માટે આપણને ખબર હોવી જોઈએ કે લક્ષ્મણ એટલે શું. જે લક્ષ્મણને જાણતા નથી, જે ભરતને જાણતા નથી, જે હનુમાનને જાણતા નથી, તે રામને પણ ક્યારેય સમજી શકતા નથી. આપણને ખબર હોવી જોઈએ. રામના મંદિરમાં ગયા પછી અથવા મારા ઘરમાં રામના ફોટાને નમસ્કાર કરતી વખતે મારે નમસ્કાર આ પંચાયતનને કરવાના હોય છે. રામ, લક્ષ્મણ, સીતા અને આગળ તેમના બે પાર્ષદ ભરત અને હનુમાન, આ 5 લોકોને મારા નમસ્કાર છે. પરંતુ લૌકિક દ્રષ્ટિથી જ્યારે હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરતી વખતે મારે આ 5 લોકોના મુખ તરફ મારે જોવું જ જોઈએ. આ મારે સમજવું જોઈએ. પહેલા રામ તરફ જુઓ, પછી સીતામાઈ તરફ જુઓ, પછી લક્ષ્મણ તરફ જુઓ, પછી ભરત તરફ જુઓ અને સૌથી છેલ્લે હનુમાનજી તરફ જુઓ. આ એકબીજાના કનિષ્ઠ કે વરિષ્ઠ છે એટલે નહીં. આ ઓર્ડર તેમણે પોતે નક્કી કરેલ છે એટલે, તે દરેકને માન્ય છે એટલે. આ ક્રમથી આપણે નમસ્કાર કરીએ છીએ. સમજાયું બાપુ? આગળ શું? આ લક્ષ્મણ તરફ જોઈને મારે શું માગવાનું છે? શું માગવાનું છે તે સમજવા માટે પહેલા મારે સમજવું જોઈએ કે લક્ષ્મણ શું છે. જેની પાસે એક રૂપિયો પણ નથી તેની પાસે હું પૈસા માગીશ તો શું થશે? જેની પોતાની પાસે જ ખાવાનું નથી તેની પાસે હું ખાવાનું માગીશ તો શું થશે? કંઈ નહીં. સોનાની દુકાનમાં તમે કપડાં ખરીદવા જશો ત્યારે ચાલશે શું? નહીં ચાલે. કપડાની દુકાનમાં શાકભાજી ખરીદવા જશો ચાલશે શું? શાકવાળાને મોતી આપો એવું કહીશો ચાલશે શું? નહીં ચાલે. તેવી જ રીતે મને ખબર હોવી જોઈએ કે લક્ષ્મણ પાસે છે શું. લક્ષ્મણ પાસે છે શું? લક્ષ્મણ પાસે સૌથી મહત્વનો પાવર છે. સૌથી મહત્વનો પાવર જે તમારા મારા જેવા પ્રત્યેક માનવ માટે અત્યંત આવશ્યક છે, અને તે એટલે ત્યાગ. ત્યાગ. કોઈ પણ વસ્તુ સહજતાથી ત્યાગવાની શક્તિ તે ફક્ત લક્ષ્મણ પાસે છે. બાપુ અમારે કંઈ ત્યાગ બ્યાગ કરવો નથી, અમારે પણ જે જોઈએ તે જોઈએ, પેલું પણ જોઈએ, અમારે કંઈ પણ ત્યાગવું નથી. એવું જે કહેશે ને કે મારે કંઈ પણ ત્યાગવું નથી, તેને સમજવું કે હવે ભગવાને મારો ત્યાગ કર્યો. આવ્યું ધ્યાનમાં? કારણ કે ધ્યાનમાં રાખો, મોટા મોટા ત્યાગની વાતો આપણે પછી જોઈશું. સાદી વાત મને ખબર હોવી જોઈએ કે ત્યજન, ત્યાગ કરવો તે માનવ માટે આવશ્યક છે. આ મારા નાના નાના કાર્યોથી મને સમજાય છે. હું શ્વાસ અંદર લઉં છું, હું શ્વાસ બહાર કાઢું છું, આ ત્યાગ છે. એટલે જ્યાં સુધી હું ઉચ્છ્વાસ બહાર નથી કાઢતો ત્યાં સુધી હું બીજો શ્વાસ લઈ શકતો નથી. તેને ત્યક્તેન ભુંજીતઃ. આનું પહેલું પ્રાઇમરી ઉદાહરણ સાદું અને સરળ એટલે કે હું શ્વાસ અંદર લઉં છું અને તે જ શ્વાસ ફરી બહાર કાઢું છું. તેને હું બહાર કાઢું છું, હું તેનો ત્યાગ કરું છું, પછી હું તેનો ઉપભોગ કરી શકું છું. તમે માત્ર આઈડિયા કરો, શ્વાસ લો અંદર અને બહાર છોડો જ નહીં. શું તમારી પરિસ્થિતિ થશે? ધારો કે તમે શ્વાસ અંદર લીધા પછી તમારા નાક પર પિન લગાવી દીધી અને તમારા મોં પર પણ પિન લગાવી દીધી. શ્વાસ અંદર લીધો, ચાલશે શું? તમારું નહીં ચાલે. તેન ત્યક્તેન ભુંજીતઃ. આપણે મોટા મોટા ગ્રંથો વાંચીએ છીએ, તેના પર કંઈ ઉપયોગ નથી આ ગ્રંથોનો. આવા બધા હજારો ગ્રંથો વાંચીને કંઈ સમજાતું નથી. મનથી તમને કહું છું બાળકો, અનુભવ કરો. હજારો ગ્રંથ એક બાજુ પર અને એક બાજુ તમારો પોતાનો અનુભવમાં બહુ મોટો ફરક છે. સત્યભામાએ ઢગલાબંધ ચડાવેલું સોનું અને એક બાજુ રાધાનું ફક્ત એક તુલસી પત્ર. શું કામ આવ્યું? તુલસી પત્ર કામ આવ્યું ભગવાનનું ભજન કરવા માટે. મારે આ સમજવું જોઈએ કે બધા ગ્રંથો વાંચી વાંચીને કોનું ભલું થયું? મારા મતે તો અત્યાર સુધી ભારત આખા જગતમાં સૌથી શ્રીમંત, વૈભવશાળી અને પુણ્યવાન દેશ હોત. ખરેખર કહું છું. તેને ત્યક્તેન ભુંજીતઃ સમજવા માટે મને ગ્રંથ વાંચીને ઉપયોગ નથી, મારે અનુભવ કરવો જોઈએ.
અને અનુભવ હું મારા પોતાના દેહમાં હંમેશા કરી શકું છું. જે પિંડી તે બ્રહ્માંડી. તેના ત્યક્તિના ભુંજિતાનું પહેલું ઉદાહરણ જે આપણને દરેકને ખબર છે. શ્વાસ મેં અંદર લીધો, તે મેં બહાર કાઢ્યો ત્યારે જ હું તેનો ઉપભોગ કરી શકું છું, નહીં તો ઉપભોગ સમાપ્ત. બધા જ ઉપભોગ સમાપ્ત. મેં પાણી પીધું, મેં પેશાબ ન કર્યો, સમાપ્ત. તે ત્યાગ કરવો જ જોઈએ. બિલકુલ લોએસ્ટ લેવલનો ત્યાગ છે. તમને કહું છું, બિલકુલ ક્ષુદ્ર લેવલનો, સર્વ સામાન્ય લેવલનો ત્યાગ છે. પણ તે ન કરીએ તો શું પ્રોબ્લેમ થાય છે વિચારો. અન્ન લીધું, ત્યાગ ન કર્યો, શું થશે? પ્રોબ્લેમ. તમને અને બીજાઓને પણ પ્રોબ્લેમ. પણ તે પ્રોબ્લેમ કેમ છે? તો ત્યાગ ન કરવાથી. ક્ષુદ્ર લેવલનો નિત્ય નૈમિત્તિક ત્યાગ છે આપણો. પણ તે કેટલો આવશ્યક છે બેલેન્સ સાધવા માટે, મારા સુખ માટે. એટલે મને ખબર હોવી જોઈએ કે બેસિકલી મને કુદરત શું શીખવે છે. ત્યાગ કરવો તે મારા માટે અત્યંત આવશ્યક છે. શ્વાસ અને ઉચ્છ્વાસ મને શીખવે છે તેન ત્યક્તેન ભુંજિતા એટલે શું, અને ત્યાગ કરવાથી જ હું જીવતો રહી શકું છું. હું ત્યાગ કરવાનું રોકી દઉં તો મારું જીવંત રહેવાનું પણ રોકાઈ ગયું. એટલે મારું જીવવું ન જીવવું તે મારા ત્યાગ કરવા સાથે જોડાયેલું છે, અને તે અત્યંત ક્ષુદ્ર લેવલનો ત્યાગ છે. પેશાબ રોકાઈ જાય તો આપણે ડોક્ટર પાસે દોડતા જઈએ છીએ. ડોક્ટર કેથેટર નાખે છે, થોડા સમય માટે સારું લાગે છે, પછી કિડની ફેલ થાય છે, ડાયાલિસિસ કરાવો, ટ્રાન્સપ્લાન્ટ કરાવો, શું પ્રોબ્લેમ થયો? પેટ સાફ ન થયું, મનુષ્યને આખો દિવસ તકલીફ થાય છે, અને તે બીમારીના કારણે થાય છે. તે શું પ્રોબ્લેમ થાય છે આપણને ખબર છે. આ ક્ષુદ્ર ત્યાગ છે આપણા સાદા. પરંતુ આ ત્યાગ પણ આપણે ના કરીએ તો આપણું સમગ્ર જીવન વિપરીત થઈ જાય છે, વિકૃત થઈ જાય છે. એટલે અહીં આપણને સમજાશે કે ત્યાગ માનવ માટે કેટલો આવશ્યક છે. આપણને કુદરત આ વાત દરરોજ શીખવે છે. દર મિનિટે આપણને ઓછામાં ઓછું 18 વાર આ શીખ આપવામાં આવે છે કે ત્યાગ પર તું જીવી રહ્યો છે, પણ આપણે તેનો ક્યારેય પણ ઉપયોગ કરતા નથી. ત્યાગની વાત આવે છે તો આપણે સહેમી જઈએ છીએ. પરંતુ અહીં આપણે સમજવું જોઈએ કે આપણું આ જગતમાં હોવું કે ન હોવું તે જ મુખ્યત્વે ત્યાગ પર આધારિત છે. તેથી ત્યાગ આ મારો મૂળભૂત આરોગ્યનો મૂળભૂત મંત્ર છે. શારીરિક આરોગ્યનો, મારા માનસિક આરોગ્યનો અને મારા આધ્યાત્મિક આરોગ્યનો પણ. અને એટલા માટે જ ત્યાગનું મહત્વ આપણને વારંવાર સમજાવવામાં આવે છે. અને આ બધા ત્યાગ કરવાની શક્તિ, સામર્થ્ય મને કોણ આપે છે? તે શેષ આપે છે, તે લક્ષ્મણ આપે છે. ઉચ્છ્વાસ બહાર કાઢવાની શક્તિ, મૂત્ર વિસર્જનની શક્તિ, મળ વિસર્જનની શક્તિ શારીરિક સ્તર પર, તેવી જ રીતે મારા માનસિક સ્તરના મળને બહાર કાઢવાની એટલે કે તેનો ત્યાગ કરવાની શક્તિ, મારા બૌદ્ધિક સ્તર પર અજ્ઞાનનો ત્યાગ કરવાની શક્તિ, અને મારા વિજ્ઞાનમય કોષના સ્તર પર પરમેશ્વર માટે સમગ્ર સ્વનો ત્યાગ કરવાની શક્તિ. આવી આ ચતુર્વિધ ત્યાગ શક્તિઓ મને માત્ર લક્ષ્મણ આપે છે. આ સમજાવવું જોઈએ. ફક્ત લક્ષ્મણ. લક્ષ્મણ આ એક જ છે જે આ પ્રત્યેક ત્યાગનો સ્વામી છે. ત્યાગની મૂર્તિ એટલે જ લક્ષ્મણ. મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ અને મારું આજ્ઞાચક્ર, આ બધું શુદ્ધ રાખનાર, એટલે જ સામર્થ્યવાન રાખનાર, એટલે જ મારા અનુચિતનો ત્યાગ કરવાની શક્તિ મને આપનાર આ લક્ષ્મણ છે. તેન ત્યક્તેન ભુંજિતા. આ જીવન જેનું, તે સુમિત્રાનો અર્ક, તે સુમિત્રાનો પુત્ર એટલે આ લક્ષ્મણ સૌમિત્ર. આ મારા જીવનમાં જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં જ મારું સ્વાસ્થ્ય સારું છે. ધ્યાનમાં રાખો. કારણ કે જે ક્ષણે તેમની તાકાત મારા શરીરમાં આવતી બંધ થઈ, તે ક્ષણે મારો ઉચ્છ્વાસ બંધ થઈ ગયો, મારું મળ વિસર્જન બંધ થઈ ગયું, મારું મૂત્ર વિસર્જન બંધ થઈ ગયું, શરીર વ્યાધિ થઈ ગઈ, તેમની તાકાત ઓછી થઈ, મારા મનના ખરાબ વિચારો વધવા લાગ્યા. તેમને દૂર કરવાની મારી તાકાત નથી. ખરાબ વિચારો વધે છે, એટલે કે ખોટા વિચારો, ખરાબ વિચારો અને ભયના વિચારો, દરિદ્રતાના વિચારો, આ બધા મારા મનમાં આવવા લાગે છે. એટલે ઓલ નેગેટિવ થોટ્સ. બુદ્ધિના સ્તર પર અજ્ઞાન વધવા લાગે છે. જ્ઞાન મેળવવાની મારી ઈચ્છા જ નાશ પામે છે. જ્ઞાન મેળવ્યું તો પણ તેને પચાવવાની, સમજવાની શક્તિ દૂર થાય છે. અજ્ઞાનનો ત્યાગ હું કરી શકતો નથી. અને ભક્તિના સ્તર પર મને પરમેશ્વર જોઈએ જ છે, આ ભાવના જ નાશ પામે છે.
કારણ જેટલા લક્ષ્મણને રામ જોઈએ છે તેટલા તે બીજા કોઈને પણ જોઈતા નથી. કારણ પરમેશ્વરની ચાહ હોવી એ પરમાત્માની ચાહ હોવી. આ શક્તિ લક્ષ્મણની છે, આ શક્તિ લક્ષ્મણની છે. એટલે આપણને સમજાશે કે પરમેશ્વર માટે બાકી બધું છોડવાની વૃત્તિ, માતા પિતા રાજ્ય પત્ની બધું જ છોડવાની તાકાત ફક્ત લક્ષ્મણની છે, બીજા કોઈની નહીં. એટલે કોઈ પણ સ્તર પર આપણે હોઈએ તો પણ તે સ્તર પર આપણે જો સંતુલન જાળવવું હોય તો આપણને લક્ષ્મણ જોઈએ જ, લક્ષ્મણ જોઈએ જ. તો બાપુ રામ આ કામ નથી કરી શકતા શું? કરી શકે છે, પ્રશ્ન જ નથી. પણ રામે જ આ કામ લક્ષ્મણને સોંપેલું છે, કારણ તે લક્ષ્મણની તાકાત છે, સત્ય સ્વરૂપ છે તે. અને સત્ય જ ત્યાગ શીખવે છે, સત્ય જ ત્યાગ શીખવે છે. ધ્યાનમાં રાખો, પ્રેમ જ ત્યાગ શીખવે છે. પ્રેમ વગર ત્યાગ નથી. પરંતુ જે પ્રેમમાં સત્ય નથી તે પ્રેમ પ્રેમ જ નથી, તે મોહ છે. તેથી સત્યની સાથે જે પ્રેમ છે તે જ સાચો પ્રેમ છે. સત્ય વગર જે પ્રેમ છે તે માત્ર લોભ છે, મોહ છે. તેથી આપણને લક્ષ્મણની કૃપાની અત્યંત આવશ્યકતા રહે છે, પણ તે આપણે ક્યારે પણ માગતા નથી. આપણે ક્યારેય માગતા નથી. કેમ? આપણે વિચાર કરવો જોઈએ. કારણ આપણને ત્યાગ આ શબ્દનો બાળપણથી જ ભય બેસી ગયો હોય છે. ત્યાગ આ આપણને સૌથી મોટું સંકટ લાગે છે. અને મુખ્ય એટલે આપણને આ ઈશાવાસ્યનું વાક્ય જ સમજાતું નથી. તેન ત્યક્તેન ભુંજિતા એટલે ચોક્કસ શું? મારા હાથમાં મીઠાઈ છે અને મને કોઈ કે કહ્યું તેન ત્યક્તેન ભુંજિતા એટલે કે તેનો ત્યાગ કરીને તું ઉપભોગ કર. કેવી રીતે કરીશ ભાઈ? આ જ વાક્યના 9 સ્તરો પર અલગ અલગ અર્થ છે, પણ આપણે સામાન્ય માણસો છીએ, આપણે આપણા સ્તરનો અર્થ જોઈશું. તે સમજીને અંદર પચ્યો પછી આગળનું સ્તર. આપણા સ્તર પર આપણને ખબર છે કે મને જે કંઈ પણ મળે છે તેમાંથી મારા માટે જે આવશ્યક છે એટલું જ લઈને બાકીનું બધું જે છે તે જ્યાંથી આવ્યું ત્યાં પાછું આપી દેવું, એટલે ત્યાગ. પોતાને ભૂખ્યા રાખવા એટલે ત્યાગ નહીં. શ્વાસ ઉચ્છ્વાસ મને ત્યાગ શીખવે છે. શ્વાસમાં પણ ઓક્સિજન છે, મારા ઉચ્છ્વાસમાં પણ ઓક્સિજન છે. શ્વાસમાં જેટલો ઓક્સિજન છે એટલો બધો જ મારું શરીર ખેંચી લે છે શું? ના, શરીર માટે જેટલો આવશ્યક છે એટલો જ ખેંચી લે છે અને બાકીનો તેમ જ છોડી દે છે. જુઓ આપણે ત્યાગ કેવી રીતે કરવાનો. ત્યાગ એટલે શું આ પણ શીખવ્યું. તેન ત્યક્તેન ભુંજિતા એનો અર્થ શું છે તે પણ શીખવ્યું. અને ત્યાગથી ગભરાવાનું નથી આ પણ શીખવ્યું. ત્યાગ એટલે શું? તો જે કંઈ મને મળે છે પરમેશ્વર પાસેથી તે જેટલું મારા માટે આવશ્યક છે તેટલું લઈને તેમાંથી જે વધારે છે, જે વધુ છે તે બહાર કાઢી નાખવું. તમને સાદું મેડિકલ ઉદાહરણ આપું છું બાળકો. ઓક્સિજનનું પ્રમાણ પણ જો મારા ફેફસામાં જો વધારે વધ્યું તો મારા ફેફસા ફાટી જાય છે. આ ધ્યાનમાં રાખો. 4% ઓક્સિજનને બદલે મારા શ્વાસમાં વધારે પ્રમાણમાં જો ઓક્સિજન વધારું, જે કંઈ 4% એટલે આવશ્યક 4% ઓક્સિજન છે તેનાથી થોડું પણ ઓક્સિજનનું પ્રેશર વધારું, ઓક્સિજનનું પ્રમાણ અને પ્રેશર વધારું તો મારા ફેફસા ફાટી જાય છે. તેથી મારા માટે સૌથી આવશ્યક હોય તેવી વસ્તુ પણ મારા માટે કેટલી ત્રાસદાયક સાબિત થાય છે જુઓ, જ્યારે હું તે અનાવશ્યક પ્રમાણમાં લઉં છું ત્યારે. અને તેથી જ મને ત્યાગ આવશ્યક હોય છે. અને આ ત્યાગ કરવાની શક્તિ મને આપે છે તે મહાશેષ લક્ષ્મણ. લક્ષ્મણ આપણને ખબર છે મહાવિષ્ણુ શયન કરે છે. કોના જોર પર? તે શેષના જોર પર. તેમણે તેમની નિદ્રાનો પણ ત્યાગ કર્યો છે પ્રભુ માટે. આપણે સમજવું જોઈએ. આ ત્યાગની સાક્ષાત મૂર્તિ આપણને ત્યાગ આપી શકે છે, પણ આપણે ત્યાગ માગતા ગભરાઈએ છીએ. ઉલટાનું આપણે લક્ષ્મણના પગ પકડી પકડીને ત્યાગ માંગવો જોઈએ કે હે લક્ષ્મણ, તું અમને ત્યાગી બનાવ. તું મારામાં આ અનુચિતનો ત્યાગ કરવાની એક્સેસ, અવાસ્તવ જે છે, વધારે જે છે તેનો ત્યાગ કરવાની શક્તિ મને આપ, તેની ઈચ્છા મને આપ, તે તાકાત મને આપ. માંગતા રહો અને પછી જુઓ મારું આયુષ્ય કેવી રીતે પૂરબહારે ખીલી ઉઠશે. ખીલી ઉઠશે. સાદી વાત છે.
પૃથ્વી જ્યાં સુધી પોતાના પાણીનો ત્યાગ કરતી નથી ત્યાં સુધી વરસાદ પડતો નથી. તે પાણીનો ત્યાગ કરે છે ત્યારે જ ફરીથી વરસાદ પડે છે. તેન ત્યક્તેન ભુંજિતઃ. સમુદ્રના પાણીથી પૃથ્વી પર નવું જીવન ખીલી શકતું નથી. સમુદ્રમાં પાણી ભરપૂર છે ને, તમે લઈને ઝાડને આપો, તમારે 90% ઝાડ મરી જશે. આપણે સમજવું જોઈએ. પણ તે જ સમુદ્રના પાણીનો પૃથ્વી જ્યારે ત્યાગ કરે છે તે પરમાત્માની ઈચ્છાથી, તે પરમાત્માનું જે પ્રતીક છે સૂર્ય, તેના માટે, ત્યારે તે પાણી પછી સૂર્ય શોષી લે છે અને તે પૃથ્વીને એવું પાણી આપે છે જેનાથી પૃથ્વીની સમૃદ્ધિ વધે છે, પૃથ્વીનું ઐશ્વર્ય વધે છે, પૃથ્વીના ગુણ વધે છે, પૃથ્વીની કળાઓ વધે છે. તેન ત્યક્તેન ભુંજિતાનું અત્યંત કુદરતમાં સ્થિત સુંદર ઉદાહરણ. આપણે કઈ મોટા ગ્રંથો વાંચવાની જરૂર નથી તેન ત્યક્તેન ભુંજિતા સમજવા માટે. આપણે માત્ર બરાબર આંખો ખોલીને જોવું જોઈએ, અનુભવવું જોઈએ, બધું અનુભવવું જોઈએ. તેન ત્યક્તેન ભુંજિતા. જે ક્ષણે પૃથ્વી પર આ ત્યાગ બંધ થઈ જશે, સમુદ્રના પાણીનો ત્યાગ પૃથ્વી કરવાનું બંધ કરી દેશે, તે ક્ષણે ઉપરથી પડનારો વરસાદ બંધ થઈ જશે. અને જે ક્ષણે ઉપરથી પડનારો વરસાદ બંધ થઈ જશે તે સમુદ્રનું પાણી કામમાં આવશે નહીં. હું ગમે તેટલું કાઢીને સિંચીશ તો પણ ઝાડનો વિકાસ થશે નહીં. ઉલટાનું, વરસાદ ન પડવાથી એક ને એક દિવસ સમુદ્રનું પાણી પણ સૂર્યની ગરમીથી નવું ભરાવા ન મળવાથી સુકાઈ જશે. પહેલા કુવા સુકાશે, પછી નદીઓ સુકાશે, અને જે ક્ષણે સમુદ્રમાં મળનારી નદીઓ બંધ થશે ત્યારે સમુદ્ર પણ લુપ્ત થઈ જશે. લુપ્ત થઈ જશે. તમે કહેશો પણ બાપુ તેની વરાળ નથી થઈ રહી, તો તે પાણી સચવાઈ રહે છે ને? ના બાળકો, ધ્યાનમાં રાખો એક નિયમ. જેનો વિકાસ બંધ થઈ ગયો તે સમાપ્ત થઈ ગયો. તે પાણીનો કંઈ પણ ઉપયોગ થશે નહીં, કોઈ પણ જીવન રહી શકશે નહીં. આ સૃષ્ટિનું ચક્ર છે. આ ચક્ર એક જગ્યાએ બંધ થઈ ગયું કે બધી જગ્યાએ બંધ થઈ જ ગયું. તમારા હૃદયમાં પેસમેકર છે. પેસમેકરમાંથી કરંટ નીકળ્યો, તે પૂર્ણ બધી જગ્યાએ ફેલાઈ ગયો. તે જ્યાંથી બને છે ત્યાં બંધ થઈ ગયો તો હૃદય બંધ થઈ ગયું. એવી નોડમાં એટલે કે તેના સબસ્ટેશનમાં બંધ થઈ ગયો તો જીવન બંધ થઈ ગયું. પરકીન જે ફાઈબર્સ હોય છે હાર્ટના, ત્યાં પણ જો બંધ થઈ ગયો તો પણ બંધ થઈ ગયું. એટલે ગમે ત્યાં ચક્ર ખંડિત થઈ ગયું તો ખંડિત થઈ જ ગયું, બધું બંધ થઈ ગયું. આપણે સમજવું જોઈએ. તેન ત્યક્તેન ભુંજિતા. આ તો મારા શરીરનું ઉદાહરણ એટલે મારો શ્વાસ, મારો મળ, મારું મૂત્ર. તેના પછી સૃષ્ટિનું ઉદાહરણ એટલે સમુદ્ર, વરસાદનો ખેલ. તેન ત્યક્તેન ભુંજિતા. રામ એ સૂર્યપુત્ર છે, સૂર્યવંશી છે. તેવી જ રીતે આપણે સમજવું જોઈએ લક્ષ્મણ પણ સૂર્યવંશી જ છે. પ્રકાશદાતા રામ છે, પ્રકાશદાતા રામ છે. તો આવશ્યક તે ગરમીરૂપી ઉર્જા આપનાર લક્ષ્મણ છે. તેથી જ તે પાણીનું શોષણ કરે છે. સૂર્યની પ્રકાશ આપવાની શક્તિ એટલે રામ, તેનું પ્રતિનિધિત્વ રામ કરે છે. તો સૂર્યની પાણી શોષી લેવાની શક્તિ અને તેનું જ રૂપાંતર ફરીથી વરસાદમાં કરવાની શક્તિ એટલે લક્ષ્મણ અને સીતા. રામ એટલે પ્રકાશદાયી શક્તિ, લક્ષ્મણ એટલે તે જળ આકર્ષિત કરનારી શક્તિ, અને સીતા એટલે તે જળને ફરીથી શાંત કરવા માટે પૃથ્વીને તૃપ્તિ આપનાર તે સીતા. સીતા, શાંતલા, શાંતિ. રામ પાસે આ બંને શક્તિઓ છે જ, કારણ તે રામના અવિભાજ્ય ઘટક છે. પરંતુ આપણા માનવો માટે તો લક્ષ્મણ, રામ અને સીતાનું અલગ અસ્તિત્વ બરાબર સમજવું જોઈએ. લક્ષ્મણ પાસેથી શું માંગવાનું? તો ત્યાગ કરવાની વૃત્તિ. પરમેશ્વર મને ત્યાગ આપ. અત્યાર સુધી આપણે ક્યારેય માગ્યું નહીં હોય. તમારે ખરાબ આદત છોડવી છે ને? રામની ઉપાસના કરો, લક્ષ્મણ પાસે માંગો, મારે છોડવી છે આ ખરાબ આદત, મારે ત્યાગ કરવો છે. જેનો પણ ત્યાગ કરવો છે તેનો ત્યાગ કરવા માટે ઉપાસના તમારે રામની જ કરવી જોઈએ. લક્ષ્મણની ઉપાસનાથી લક્ષ્મણ ક્યારે પણ પ્રસન્ન થશે નહીં. સીતાની ઉપાસનાથી સીતા ક્યારે પ્રસન્ન નહીં થાય. ભરતની ઉપાસનાથી ભરત પ્રસન્ન થતા નથી. આ ત્રણેય રામની ઉપાસનાથી પ્રસન્ન થાય છે. હનુમાન તો રામે ચિરંજીવ કર્યા હોવાથી સ્વયં ઉપાસના કરાવે છે, રામની આજ્ઞાથી જ. કારણ તેમને એકલાને પાછળ રાખ્યા છે ચિરંજીવ તરીકે. આપણે સમજવું જોઈએ જ્યાં રામ નામ છે ત્યાં સાક્ષાત ઊભા રહેવા માટે. પણ તે પણ આપણને હનુમાન ચાલીસામાં તુલસીદાસ સ્પષ્ટપણે જણાવે છે કે તુમરે ભજન રામ કો ભાવે.
આનો અર્થ આપણને શું લાગે છે? હનુમાન જે ભજન કરે છે તે રામને મળે છે? નહીં. હનુમાન તુમરે એટલે તમારું કરેલું ભજન રામને જ જઈને મળે છે. એટલે હનુમાનનું કરેલું પૂજન પણ જેને પહોંચે છે કોને? તો રામને જ. આ સમજવું જોઈએ. આવા લક્ષ્મણ છે, તેમની પાસે આપણે ત્યાગ માંગવો જોઈએ. આ માટે આ લક્ષ્મણને સમજવા જોઈએ. હવે વાત એવી થાય છે કે બાપુ અમને આ બધું સમજાયું, તેને ત્યક્તેન ભુંજીતા. આ આજે તમે સમજાવી નહીં, અમને સમજાયું. હવે લક્ષ્મણ પાસે એવું માગીશું પણ કેટલી વાર માગવાનું? જ્યારે અમને જરૂર હશે ત્યારે જ માગવાનું કે દરરોજ માગવાનું? શ્વાસ દરરોજ લઈએ છે ને, જમવાનું દરરોજ જોઈએ છે ને, મળમૂત્ર દરરોજ સાફ થવું જોઈએ ને, તો માગવાનું પણ મારું દરરોજ હોવું જોઈએ. જેટલી વાર આપણે જમીએ એટલી વાર તો માંગો. જેટલી વાર પાણી પીઓ છો એટલી વાર માંગો હું કહેતો નથી. જેટલી વાર શ્વાસ લો છો એટલી વાર માંગો એવું પણ કહેતો નથી. કારણ કે આખો દિવસ જેટલી વાર શ્વાસ લઈએ છીએ એટલી વાર માંગવાનું હોય તો પ્રોબ્લેમ થશે. જેટલી વાર હૃદયની ક્રિયા ચાલે છે આખો દિવસ એટલી વાર માંગો એવું પણ હું કહેતો નથી. પણ ઓછામાં ઓછું જમતા વખતે જમતા એટલી વાર તો ભગવાનનું નામ સ્મરણ કરો, એટલી વાર તો માંગો. વૈદિક ધર્મએ કહ્યું છે ઓછામાં ઓછું 3 વાર સંધ્યા કરો. સંધ્યા એટલે સંધ્યા શબ્દનો અર્થ શું છે? તો 2 વસ્તુઓની બોર્ડર. 2 વસ્તુઓની બોર્ડરનો એવો ભાગ કે જેમાં બંને બાજુઓ સામેલ છે. સૂર્યાસ્ત થઈ ગયો હોય છે પણ પ્રકાશ હોય છે. રાત પણ નથી હોતી અને દિવસ પણ નથી હોતો. કહીએ તો દિવસ પણ છે, રાત પણ છે, એવો કાળ એટલે સંધ્યાકાળ. જોડ સમય. જોડ 2 વસ્તુઓ છે. ત્રિસંધ્યા એટલે શું આપણે સમજવું જોઈએ. ત્રિસંધ્યા એટલે મારા શરીરે કરેલી કૃતિ અને મનની કૃતિ, આની બોર્ડર. મારું મન અને બુદ્ધિ તેમની વચ્ચેની બોર્ડર. આ 3 વસ્તુઓ છે. અને મારી બુદ્ધિ અને મારો આત્મા, મારો જીવાત્મા. જીવાત્મા એટલે શું? જીવ એટલે શું? પુરુષાર્થમાં મેં બધું આ સમજાવીને કહું જ છે, બિલકુલ સાદા શબ્દોમાં, બિલકુલ સમજાવ્યું. તો વાત એવી બને છે ત્રિસંધ્યા એટલે શું? તો શરીર અને મન, વૈખરી વાણી અને મધ્યમાં વાણી, તેમની વચ્ચેનું સંધિ પ્રદેશ. મન અને બુદ્ધિ, મધ્યમાં અને પશ્યંતી વાણી, તેમની વચ્ચેનો સંધિ પ્રદેશ. અને પશ્યંતી અને પરા, મારી બુદ્ધિ અને મારો જીવાત્મા, તેમની વચ્ચેનો સંધિ પ્રદેશ. પરાવાણી એટલે જીવાત્મા નથી, આ ધ્યાનમાં રાખો. અહીં ફક્ત આપણે આ બંને વચ્ચેનું સામરસ્ય, સામંજસ્ય સમજવા માટે તેમની વચ્ચેના સંધિ પ્રદેશ આ 3 છે. અને આ 3 સંધિ પ્રદેશો માટે ત્રિકાળ ઉપાસના કરવાની છે. સવારે મેં જે ચિંતન કર્યું તે શરીરે કર્યું, વૈખરી વાણીએ કર્યું. મારા મનમાં ઘૂસવા દો, મનમાં ઘૂસવા દો. બપોરે જે હું ચિંતન કરીશ તે પરમેશ્વરનું નામ સ્મરણ કરીશ. તે બુદ્ધિમાંથી મનમાં ઘૂસવા દેવાનું. ઉલટું છે, ધ્યાનમાં રાખો. શરીરમાંથી મનમાં ઘુસાડ્યું એ પણ બુદ્ધિમાંથી મનમાં જ ઘુસાડવાનું છે બીજી વાર. એટલે બંને બાજુથી મનને બરાબર પેક કરવાનું. અને પછી ત્રીજી સંધ્યા વખતે આ એકરૂપ થયેલું શરીર, મન અને બુદ્ધિ તે પરમાત્માને સમર્પિત કરવાનું. આવી આ ત્રિસંધ્યાની યુક્તિ હતી. પણ આપણે 3 વાર પરમેશ્વરનું નામ સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ. 3 વાર ક્યાં ભગવાનને નમસ્કાર કરવા? સવાર 1 વાર સ્નાન કર્યા પછી જેમ તેમ ભગવાનને રાખ્યા, જેમ તેમ માથા પર ફૂલ ચડાવ્યા, પાણી ચડાવ્યું, કોઈ પણ કપડામાં લપેટીને લૂછીને તેમને રાખ્યા કે આપણને લાગે પૂજા થઈ ગઈ. ફરી રાત્રે સૂતી વખતે હાથ જોડ્યા, ન જોડ્યા, ઠીક છે. આ જે છે ને બાળકો, આ ત્રિસંધ્યા, આ 3 વાર તો આપણે 3 વાર ઓછામાં ઓછું ભોજન કરીએ છીએ, ઓછામાં ઓછું 2 વાર જમીએ છીએ, 1 વાર ચા પાણી બિસ્કિટ ખાઈએ જ છીએ. ઓછામાં ઓછું 3 વાર તો મારે પરમેશ્વરનું અર્ચન કરવું જ જોઈએ. પૂજા કરો એવું હું કહેતો નથી. 1 વાર પૂજા કરો, 1 વાર સ્તોત્ર કહો, 1 વાર નમસ્કાર કરો, 1 વાર પ્રદક્ષિણા કરો. જે માર્ગે જવાનું છે તે માર્ગે હું જઈશ. પણ 3 વાર મારે ખાવા જોઈએ તો 3 વાર મને પરમાત્મા કેમ ન જોઈએ? જે બધાનો આધાર છે તે કેમ નહીં? લક્ષ્મણ પાસે મારે જે ત્યાગ માંગવાનો છે, દિવસમાં ઓછામાં ઓછું 3 વાર ત્યાગ માંગવો જોઈએ. કારણ કે આ જ સૌથી શ્રેષ્ઠ માગણી છે. આપણે પરમેશ્વર પાસે શું માંગવાનું છે? તો પરમેશ્વર પાસે આપણે ત્યાગ માંગવો જોઈએ.
અને ત્યાગ આપનાર લક્ષ્મણ સદૈવ રામની બાજુમાં જ ઊભા છે. મારે લક્ષ્મણને શોધવાની આવશ્યકતા નથી. જ્યાં રામ છે ત્યાં લક્ષ્મણ છે જ. આવો આ ત્યાગ આપનાર લક્ષ્મણ. હું જ્યારે દિવસમાં 3 વાર ત્યાગ કરવાની વૃત્તિ માગીશ, પણ માત્ર માગવાથી ત્યાગ આવશે શું? ઉત્તર હા, આવશે, પરંતુ મને તે બરાબર વાપરતા આવડવો જોઈએ. પરમેશ્વરે મને તાકાત આપી, પણ માની લો કે આ ત્યાગ કરવાની શક્તિ મને લક્ષ્મણે આપી. તેનો ઉપયોગ જો હું મારા મનથી સારાનો ત્યાગ કરવા માટે કરું તો પછી શું થશે કહો મને? તો પછી ત્યાં રામ મહારાજ કામે લાગી જાય છે. લક્ષ્મણે કૃપાળુપણાથી મારી ત્યાગ કરવાની વૃત્તિ વધારી છે. મારો શ્વાસોશ્વાસ ક્લીન રાખ્યો છે, મારું મળમૂત્ર સાફ રાખ્યું છે, મારો દેહ પૂર્ણ આરોગ્યવાન રાખેલો છે. પરંતુ તે સ્વસ્થ દેહ હોવાથી જ, મારું મન સબળ હોવાના કારણે જ હું હવે આ સામર્થ્યનો ઉપયોગ સારાનો ત્યાગ કરવા માટે કરવા લાગ્યો છું. સદગુણોનો ત્યાગ કરવા લાગ્યો છું અને દુર્ગુણોનો સ્વીકાર કરવા લાગ્યો છું. તો પછી તેઓ શું કરે છે? તે જ ત્યાગ શક્તિ રામ લક્ષ્મણ પાસે માગે છે. મને મારા ભક્તને ત્યાગ કરવાની શક્તિ આપ. કવિ કલ્પના નથી, ધ્યાનમાં રાખો. રામ માગતા નથી. જે ક્ષણે લક્ષ્મણે આપેલી આ ત્યાગ શક્તિનો ઉપયોગ હું સદગુણોનો ત્યાગ કરવા માટે કરું છું, સદગુણોનો ત્યાગ કરવા માટે કરું છું, ભક્તિનો ત્યાગ કરવા માટે કરું છું, પવિત્રતાનો ત્યાગ કરવા માટે કરું છું, તે જ ક્ષણે લક્ષ્મણ પાસેથી રામ તરફ આ શક્તિ આપોઆપ પ્રવાહિત થાય છે ભક્તોનો ત્યાગ કરવાની. અને પછી શું થાય છે? રામ દ્વારા ભક્તનો ત્યાગ આપમેળે થાય છે. એટલે ભક્ત ન રહેતા વિભક્ત થઈ જાય છે, દૂર 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 જાય છે. રામને કંઈ પણ કરવું પડતું નથી. લક્ષ્મણ પાસેથી, જેની પાસેથી આ ત્યાગની શક્તિ ભક્ત તરફ આવતી હોય છે, તે જ્યારે ભક્ત ખોટી રીતે વર્તે છે ત્યારે તે જ તે લક્ષ્મણ પાસેથી રામ તરફ પ્રવાહિત થાય છે. અને રામ અને ભક્તની વચ્ચે હવે નિશ્ચિત રૂપે જ અંતર વધવા લાગે છે. તમે કહેશો કે પછી બાપુ સેફ ઉભા, અમે લક્ષ્મણ પાસે માગતા જ નથી ત્યાગ. લક્ષ્મણ પાસેથી જ્યારે તમે ત્યાગ માગતા નથી કે પછી તમે ત્યાગ કરતા નથી, ત્યારે પણ લક્ષ્મણની ત્યાગ શક્તિ આપમેળે રામ થ્રુ પ્રવાહિત થાય છે અને તમે રામથી દૂર જ જાઓ છો. એટલે હું એવો બીજો માર્ગ શોધીને કે ભાઈ જે હું લક્ષ્મણ પાસે હવે કંઈ માગતો જ નથી, તો મારા પર ઉલટશે નહીં, બમણું ઉલટશે. અને તેથી રામની સાથે લક્ષ્મણની મૂર્તિ આવશ્યક માનવામાં આવી છે. રામ રક્ષામાં બંનેનો ઉલ્લેખ આપણે જોઈએ છીએ. રામ લક્ષ્મણો બંનેનો હંમેશા એક સાથે આવ્યો છે, દ્વિતીયથી. કેમ આવે છે? દ્વિતીય હોય, તૃતીય હોય, સપ્તમી હોય, સંબોધન હોય, કંઈ પણ હોય, તો આવામમાં આવે છે, તૌમાં આવે છે. અહમ આવામ વયમ સહ તૌ તે. રામ લક્ષ્મણો એવો ઉલ્લેખ આવે છે. તે બંને, અમે બંને એવો ઉલ્લેખ આવે છે. કારણ કે આ લક્ષ્મણની શક્તિ સદૈવ રામ માટે જ કાર્યરત હોય છે. એટલે રામના ભક્તો માટે કાર્યરત હોય છે. જે ભક્તો રામ ભક્ત છે અને લક્ષ્મણ પાસે માગે છે ત્યાગ કરવાની શક્તિ, તેને આ શક્તિ મળે છે. અને જે ક્ષણે રામની ઉપાસના કરે છે તે ભક્ત ત્યાગની શક્તિ મળે છે. તે જો ભક્ત હશે ખરેખરો, ફક્ત કામ્ય ભક્તિ નહીં હોય, કામ ચલાવ પરીક્ષામાં પાસ થવા માટે, પત્ની બાળકો મેળવવા માટે, પતિ મેળવવા માટે ભક્તિ હશે, તો ભગવાન માટે ભક્તિ હશે, તો આપોઆપ જ તે લક્ષ્મણ જ પુનઃ તેનું ધ્યાન રાખે છે. ત્યાગ ખરાબ વસ્તુઓનો થશે, દુર્ગુણોનો ત્યાગ થશે, સદગુણોનો ત્યાગ નહીં થાય. પરંતુ જ્યારે હું ફક્ત પોતાના અહંકારથી કંઈ કરવાનું ઈચ્છું છું, તે વખતે પણ લક્ષ્મણની ત્યાગ કરવાની શક્તિ મારી પાસે આવે છે. પણ તે ત્યાગ કરવાની શક્તિ મારી પાસે આવી, મેં ખેંચી લીધી, મેં વાપરી લીધી, તો પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે મારા પર આધારિત હોય છે. અને 100માંથી 99 વાર માનવ તેનો ઉપયોગ ખોટો જ કરે છે. લક્ષ્મણ તેનો ઉપયોગ ક્યારે પણ ખોટો કરતા નથી. તેથી જે ક્ષણે માનવે ખોટો ઉપયોગ કર્યો, તેણે સદગુણોનો ત્યાગ કર્યો, કે તે ત્યાગ કરવાની પ્રવૃત્તિ લક્ષ્મણ પાસેથી રામ તરફ પ્રવાહિત થાય છે. અને પછી રામ ભગવાન અને ભક્તોમાં અંતર નિર્માણ થાય છે. ભક્ત વિભક્ત થઈ જાય છે. કોનાથી? તો સામર્થ્યથી, તૃપ્તિથી, ત્યાગથી, આનંદથી અને પ્રેમથી. આપણું જીવન દુઃખી કેમ થાય છે? આ કારણે થાય છે.
આપણે ત્યાગ કરવાની શક્તિ ગુમાવી બેઠા હોઈએ છીએ એટલે પોતાના માટે 100 રૂપિયા ખર્ચ કરીશું ટિકિટ પર, બ્લેકમાં લેવાની હોય તો 200 રૂપિયા ખર્ચ કરીશું, સાડી 250 ની 300 લઈશું. હવે મને ખબર નથી કે 250 ની કે 2,500 ની મળે છે, હું જતો નથી દુકાનમાં, પ્રોબ્લેમ નથી, ત્યાં આપણને બધું ચાલે છે. પરંતુ ભગવાન માટે કંઈક કરવાનું હોય તો આપણે તૈયાર હોતા નથી. ના, બસ શાસ્ત્ર પૂરતું કરવાનું છે. આ એક ખરાબ શબ્દ હંમેશા સાંભળું છું, આ માત્ર શાસ્ત્ર પૂરતું કરવાનું છે. આ શાસ્ત્ર પૂરતું એટલે શું? ના, દરેક વસ્તુ આ પંચોપચાર ભગવાન માટે કરવાનું છે, માત્ર શાસ્ત્ર પૂરતું. મેં એક ફિલ્મમાં એક મનુષ્ય જોયો હતો, મને ફિલ્મનું નામ યાદ નથી, અનુપમ ખેર હતો તેમાં. એક અગરબત્તી તે 19 વર્ષ વાપરતા હતા. તમને યાદ આવ્યું હશે, જે હસ્યા તેમને ખબર હશે. અગરબત્તી સળગાવવાની, આમ ફેરવીને તરત બુજાવીને મૂકી દેતા હતા, સવારે તે જ અગરબત્તી. મને પહેલા જોક લાગ્યો, પણ એક દિવસ મેં ફરતા સમય જોયું તો ખરેખર એવા માણસો મને દેખાયા. શાસ્ત્ર માટે બધું માત્ર શાસ્ત્ર પૂરતું કરવાનું, મનથી કંઈ કરવાનું નહીં. શાસ્ત્ર પૂરતા 5 ડગલા ચાલો. આપણને કહેવામાં આવ્યું છે ને ભગવાન પાસે ચાલીને જવું જોઈએ. શાસ્ત્ર માટે 5 ડગલા ચાલો. કેમ? ગમતી જગ્યાએ ચાલવા માટે 10 માઇલ પણ ચાલવાની તૈયારી હોય છે ને, તો અહીં શાસ્ત્ર પૂરતા 5 ડગલા ચાલો. કેમ? ઉપવાસ કરવાનો હોય છે, શાસ્ત્ર પૂરતો ઉપવાસ કરવાનો. એક તો ઉપવાસ આ કલ્પના જ ખોટી છે, ન ખાવું એટલે ઉપવાસ નહીં, પરંતુ તે પણ ખરું હું માની લઉં તો શાસ્ત્ર પૂરતો ઉપવાસ એટલે શું? સવારે મસ્ત મજાના 4-5 કેળા, 1 ગ્લાસ ભરીને દૂધ, તે પછી વચ્ચે થોડા શિંગદાણા, ગોળ વગેરે કંઈક. બપોરે સાબુદાણાની ખીચડી, ખરેખર એટલી મોટી. તે પછી સામાના ચોખાનો ભાત આટલો મોટો, શિંગદાણાની કઢી, રાજગરાની પૂરી, શ્રીખંડ ચાલે છે, બરોબર? દૂધની વસ્તુઓ બધી ચાલે છે. પછી પેંડા, બરફી વગેરે બધું વચ્ચે 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 આવે જ છે, શાસ્ત્ર પૂરતું. જમતી વખતે આપણે કહેતા નથી કે શાસ્ત્ર પૂરતું જમીએ, એક કણ મોઢામાં મૂકીએ, બધું શાસ્ત્ર પૂરતું. કેમ? ભગવાનની બાબતમાં ફક્ત શાસ્ત્ર પૂરતું, તો પછી ભગવાન પણ તમારા માટે શાસ્ત્ર પૂરતા જ બાકી રહ્યા. જીવનભર માટે નહીં, આપણે સમજવું જોઈએ, બાકી રહ્યા નહીં. ફિલ્મ જોવા માટે 3 કલાક એક જગ્યાએ બેસી શકીએ છીએ, આપણી કમર દુખતી નથી. ભગવાનનું કામ કરવાનું કહ્યું કે 1 કલાક થયો કે આમ 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 કેવા કેવા પ્રપંચ શરૂ થઈ જાય છે. પોતાની તરફ જુઓ, કેવું મસ્ત મજાનું મારું ગમતું પિક્ચર ચાલુ છે, મારા મનગમતા હીરો હિરોઈન છે, સારો મસ્ત મજાનો શો રંગમાં આવ્યો છે. અડધો કલાક હું આમ પગ રાખીને બેઠો છું તો પણ પગમાં ખાલી નથી ચડતી. ભગવાનનું નામ લેવા બેઠા કે 5 મિનિટમાં આ પગમાં ખાલી ચડે, પછી આ પગમાં ખાલી ચડી, પગ ચડ્યો. કેમ? આ વિચાર કરો. બધું જ શાસ્ત્ર પૂરતું. પોતાની મોજ મજા મારી શાસ્ત્ર પૂરતી નહીં, તે આખા દિવસ માટે છે, તે વ્યવસ્થિત. અને પરમેશ્વરનું તો જે કંઈ કરવાનું તે શાસ્ત્ર પૂરતું. અહીં જ આપણે જીવનનો ઘાત કરીએ છીએ. બાળકો, ધ્યાનમાં રાખો, આ શાસ્ત્ર પૂરતું બધું કરવું મારા પર શસ્ત્ર બનીને ઉલટું પડે છે. ધ્યાનમાં રાખો, આ બુમરેંગ મારા પર જ ઉલટું પડવાનું છે, તેની મને ખાતરી હોવી જોઈએ. પરમેશ્વર માટે ત્યાગ કરતા શીખો, પોતાની પ્રવૃત્તિ પરથી શીખો. મેં પહેલા પણ કહ્યું હતું, વનસ્પતિ ઓક્સિજનનો ત્યાગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે. અને આટલું કરીને આપણને ઝેરી ફળો નથી આપતી. આંબાનું ઝાડ આપણને મીઠું ફળ જ આપે છે. કેટલાક ઝેરી ફળો હશે, પણ તે પણ ઔષધ છે, બેસિકલી આપણે સમજવું જોઈએ. અને મુખ્ય એટલે જ્યારે આ ઝાડ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ નાખે છે, અને બીજી વાર કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન નાખે છે, તે કાર્બન ડાયોક્સાઇડથી તે અન્ન બનાવે છે પોતાના માટે, જે આપણા માટે ફળના રૂપમાં બહાર આવે છે. તેના હજારો ફળ ઝાડ પર ઉગે છે, ત્યારે પણ ઝાડ તે ફળ પોતાના માટે વાપરતા નથી, તે કોઈને પણ મળે છે. જે ઝાડને પથ્થર મારે છે તેને પણ જાય છાંયો જ આપે છે. જે ઉજરડી નાખે છે તેને પણ ફળ જ મળે છે. જે નાજુક હાથોથી તેને સંભાળે છે તેને પણ ફળ જ મળે છે. તે ઝાડે ત્યાગ કર્યો, તે ઝાડનો વૈભવ શિખર પર પહોંચ્યો, પછી પણ તેણે ત્યાગ ધર્મ છોડ્યો નહીં, એટલે તે ફળ્યું. તેની ત્યાગ કરવાની વૃત્તિ તેણે છોડી નહીં,
એટલે તે ફળ્યું. જે વૃક્ષમાં ત્યાગ નથી તે વૃક્ષને ફળ લાગતા નથી. આ ધ્યાનમાં રાખો. આપણને જીવનમાં બધા ફળ જોઈએ છે, પણ જ્યાં સુધી તે ત્યાગ વૃત્તિ આપણામાં ન આવે ત્યાં સુધી આપણા જીવનને સુંદર ફળ મળવું શક્ય નથી. મળમૂત્રનો ત્યાગ દરેક પ્રાણી કરે જ છે, પણ માનવને આમાંથી શીખવા મળે છે કે મારે ત્યાગ કરવાનું શીખવું જોઈએ. માત્ર ન જોઈતી વસ્તુઓનો ત્યાગ કરવો, આ શિક્ષણ માત્ર આમાંથી ન લેતા. નહીં તો કહેશો બાપુએ જ અમને શીખવ્યું છે શું કે ઓક્સિજન લો અને કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરો. નહીં, જોઈએ એટલો ઓક્સિજન લો અને વધારે હોય તે ઓક્સિજનનો ત્યાગ કરો. તેની સાથે સાથે જ પછી ન જોઈ તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે. આ તત્વ આપણને લક્ષ્મણ શીખવે છે. મારે આવશ્યક હોય એવી સારી વસ્તુઓ આવશ્યક તેટલી સ્વીકારીને જેટલી વધારે છે તેનો જ્યારે હું ત્યાગ કરું છું ત્યારે જ અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ થાય છે. એ ભૂલતા નહીં. એટલે હું જે કંઈ સારું મેળવું છું પરમેશ્વર પાસેથી, પરમેશ્વરે જે કંઈ મને સારું આપ્યું છે તેમાંથી મારે આવશ્યક તેટલું રાખીને તેના કરતાં દરેક સારી વસ્તુનો ત્યાગ કરવો. અને ક્યારેક વર્ષમાં એકવાર નહીં, નિત્ય નિત્ય. ત્યારે જ મારા ખરાબનો પણ ત્યાગ કરી શકાય છે. એટલે કે મારા ખરાબ ગુણોનો અને મારા ખરાબ પ્રારબ્ધનો પણ ત્યાગ કરી શકાય છે. મનુષ્ય આગળ દોડે છે અને તેનું દુર્ભાગ્ય તેની પાછળ દોડતું રહે છે. દુર્ભાગ્યને આપણે છોડી શકતા નથી. જ્યાં સુધી હું સૌભાગ્યનો ત્યાગ કરવાનું શીખતો નથી ત્યાં સુધી દુર્ભાગ્યનો ત્યાગ થઈ શકતો નથી. ધ્યાનમાં રાખો. સૌભાગ્યનો ત્યાગ કેવી રીતે કરવાનો? સૌભાગ્યનો ત્યાગ કરવો એટલે સૌભાગ્યથી મને જે સારી વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તેમાંથી મારી જે આવશ્યક વસ્તુઓ રાખીને તેની બાકીની વસ્તુઓનો ફાયદો બીજાઓને કેવી રીતે મળશે તે જોવું એટલે ત્યાગ. પછી તે દ્રવ્ય હશે, અન્ન હશે, વિચાર હશે, ભક્તિ હશે, કંઈ પણ હશે, પણ આ મારે આપવું જ જોઈએ. એટલે વારંવાર આપણે પ્રત્યેક ભારતીય ધર્મ સમજાવે છે, પ્રત્યેક ધર્મ આપણે દાનનું મહત્વ સમજાવે છે, એટલે ત્યાગનું મહત્વ સમજાવે છે. આપણે સાઈ ચરિત્રની પંચશીલ પરીક્ષા આપીએ છીએ, પણ ઉદી એટલે ત્યાગ આ આપણને ક્યારેય સમજાતું નથી. આ ત્યાગમય જીવન તે લક્ષ્મણનું છે, એટલે તેના જેટલું સુખી કોઈ નથી હોતું. આ ત્યાગમય જીવન હનુમાનનું છે, એટલે તેના જેટલા સુખી કોઈ નથી. આપણા જીવનમાં દુર્ભાગ્ય કેમ? આપણે ત્યાગ કરતા નથી, તો આપણે સૌભાગ્યથી પ્રાપ્ત થયેલી વસ્તુનો ત્યાગ ક્યારેય કરતા નથી. એટલે આ મારું, તે મારું, તે મારું બધું ભેગું કરી રાખવાનું. ન જોઈતી વસ્તુઓ પણ આપણે આપતા નથી, તો જોઈતી વસ્તુઓ શું આપીશું? જોઈતી વસ્તુઓ શું આપીશું? ધ્યાનમાં રાખો. જ્યાં સુધી આ જગતનો નિયમ ધ્યાનમાં લો બાળકો, જ્યાં સુધી માતા બાળકનો ત્યાગ કરતી નથી ત્યાં સુધી તે માતા થતી નથી. આ વિશ્વનું જનન રહસ્ય છે. બંને સ્તરો પર માતાના બીજાંડ કોષમાં જે બીજ છે અને પિતાના અંડકોષમાં જે સ્પર્મ છે, શુક્રજંતુ છે, તેમનો તે બંને જ્યાં સુધી ત્યાગ કરતા નથી ત્યાં સુધી નવો જીવ જન્મી શકતો નથી, બાળક જન્મી શકતું નથી. તે બંનેના ત્યાગમાંથી જ, પોતાના શરીરના હિસ્સાનો ત્યાગ કરવામાંથી જ બાળક જન્મે છે. અને આ જ બાળક જ્યારે માતાના ગર્ભમાં વધે છે, જ્યાં સુધી તે ગર્ભમાંથી બહાર નથી આવતું, માતા તેનો ત્યાગ કરતી નથી ત્યાં સુધી તે માતા માતા કહી શકાતી નથી. તે માતૃત્વનું સુખ અનુભવી શકતી નથી. તે બાળક પેટમાં છે ત્યારે તે સુખી છે, પણ બાળક બહાર આવે છે ત્યારે તેને જોઈને તે ખરેખર આનંદિત થાય છે. આ મારે સમજવું જોઈએ. આ નિયમ છે આ જગતનો. તો પછી મને કહો, આ જો જગતનો નિયમ છે તો આ નિયમની વિરુદ્ધ વર્તીને મને આનંદ કેવી રીતે મળશે? મને આનંદ કેવી રીતે મળશે? જીર્ણ થયેલું શરીર તેનો જ્યારે આ જીવાત્મા ત્યાગ કરે છે ત્યારે જ તેને વધુ સુંદર શરીર પ્રાપ્ત થાય છે. આ પણ જગતનો નિયમ છે. આ મારે સમજવું જોઈએ. મારા જન્મથી મૃત્યુ સુધી દરેક વસ્તુ ત્યાગથી જ સુંદર બને છે. આ મારે સમજવું જોઈએ. એટલે મારું જીવન સુંદર કરનારી શક્તિ એટલે લક્ષ્મણ. હું હંમેશા કહું છું સુંદરકાંડ એટલે હનુમાનનું વર્ણન. હનુમાને રામેશ્વરથી લીધેલી છલાંગ અને ફરીથી ત્યાં સુધી કરેલો પ્રવાસ, રામેશ્વરથી લંકા અને લંકાથી પાછા, આ બધું સુંદરકાંડ એટલે હનુમાનનું આખ્યાન છે. પણ તેનાથી પણ હું કહું છું સુંદરકાંડ આ લક્ષ્મણનું ચરિત્ર છે. સુંદરકાંડમાં લક્ષ્મણે સૌથી મોટો સિદ્ધાંત રજૂ કર્યો છે. બિલકુલ 4 કે 5 શ્લોક છે લક્ષ્મણ વિશે.
લક્ષ્મણનો ઉલ્લેખ હોય તેવા, પણ તે સંપૂર્ણ આપણા જીવનનું માર્ગદર્શન કરનારા છે. દૈવ દૈવ આલસી પુકારા. જ્યારે વિભીષણ રામને કહે છે, સજેશન કરે છે, ખરાબ કરતા નથી, સારું જ કરે છે કે ભાઈ પહેલા સાગર તારો પૂર્વજ હતો, તેમની પાસે વિનંતી કર, જો માનશે તો નસીબમાં હશે તો મદદ થશે. રામ કહે છે ખરેખર નસીબમાં હશે તો મદદ થશે. લક્ષ્મણને તરત જ ગુસ્સો આવે છે. મહારાજ તેમ પણ ગુસ્સાવાળા જ છે, તેમને કંઈ ગમતું નથી, ન ગમ્યું તો ન ગમ્યું, રામને પણ મોઢા પર કહીને જ છૂટતા. રામ મને તમારી આ વાત બિલકુલ ન ગમી. આ બધું નસીબ ફસીબ કોની વાત છે? તે આળસુ લોકો નસીબ નસીબ કહે છે અને કાયર લોકોને તેનો આધાર હોય છે. તેને સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રારબ્ધ અને નસીબ આ બે વસ્તુઓ ફક્ત બે લોકો માને છે. બે લોકો એનાથી ગભરાય છે. માનવું તો દરેકે જ જોઈએ. ગભરાય છે કોણ? તેનો આધાર કોણ લે છે? એક તો આળસુ મનુષ્ય કે પછી કાયર મનુષ્ય. જે કાયર નથી અને જે આળસુ નથી તે પ્રારબ્ધથી ગભરાતો નથી. તે પ્રારબ્ધથી ગભરાતો નથી. લક્ષ્મણે જે સંદેશ મોકલ્યો છે રાવણને, તે સંદેશ પણ કેટલો સુંદર છે. ફક્ત 2 શ્લોકનો જ છે, પણ તે એપ્ટ સંદેશ મોકલ્યો છે. આ બધું આપણે જોવાનું છે આગળ. તો આ જે લક્ષ્મણ છે ને, આ લક્ષ્મણ મારા જન્મથી તે મૃત્યુ સુધીનો પ્રવાસ સુંદર કરે છે. સુંદર કરે છે. સુંદરકાંડના પ્રવાસનું કર્તા છે હનુમાન. કરવૈયા છે રામ, અને તેનો એક્સપોઝ કરનારો, સત્ય ટ્રુથ રિવીલ કરનારો, સત્ય પ્રગટ કરનારો આ બધું છે લક્ષ્મણ. તેથી આ સુંદરકાંડનું મારા માટે જે ડિરેક્ટર છે તે કોણ છે? તો લક્ષ્મણ છે. અને તેથી જ તે મારું જીવન પણ સુંદર કરી શકે છે, કારણ કે જન્મથી જ માતાનું બીજ અને મારા પિતાનું બીજ ભેગા થઈને હું પહેલીવાર પ્રગટ્યો જીવ તરીકે. ત્યાંથી મારા મૃત્યુ સુધીની બધી જ પ્રત્યેક ક્રિયાને અર્થ ફક્ત ત્યાગથી પ્રાપ્ત થાય છે. અને તે ત્યાગ મને જે આપી શકે છે તે જ મારું જીવન સુંદર કરી શકે છે. હજી પણ તમને કહું છું, ઘણી જગ્યાએ પદ્ધતિ છે કે સ્ત્રી જ્યારે બાળક જણવા જાય છે ત્યારે પ્રસૂતિની પીડા થાય છે, ત્યારે સ્ત્રી નમસ્કાર કરે છે તે પહેલી લક્ષ્મણને. કેટલા લોકોને ખબર છે, કેટલા લોકોને ખબર નથી, મને ખબર નથી. પણ જે ઘરોમાં પહેલેથી રામરક્ષા બોલવામાં આવે છે, રામ લક્ષ્મણ સીતાની મૂર્તિઓ છે, તે ઘરમાંથી જ્યારે સ્ત્રી નીકળે છે ત્યારે તેને પહેલા લક્ષ્મણના પગ પર માથું મૂકવા કહેવામાં આવે છે, કારણ કે પ્રસૂતિનો ત્રાતા તે માનવામાં આવ્યો છે. ત્યાગ, તે ત્યાગને સામર્થ્ય આપનાર, એટલે કે સારું લેબર થાય, સારી પ્રસૂતિ માટે તાકાત આપનાર લક્ષ્મણ છે. આપણે સમજવું જોઈએ. આપણે ફક્ત ભાઈ આ લક્ષ્મણ કંઈક કરનારા ભગવાન છે એટલે નમસ્કાર કરીને આગળ જઈએ છીએ, તેની પાછળનું રહસ્ય આપણે સમજવું જોઈએ. રહસ્ય સૌમિત્રનું. આવું આ તેન ત્યક્તેન ભુંજિતા, આ તત્વ એટલે સુમિત્રા. અને તે ત્યાગ આપવાની શક્તિ જેની પાસે છે તે લક્ષ્મણ એટલે સૌમિત્ર. તે સ્નિગ્ધ છે એટલે આ મહાસ્નિગ્ધ છે. આ તેનો અર્ક છે, આ મહાસ્નિગ્ધ છે. સુમિત્રા એક સ્નિગ્ધ, તો આ 108 સ્નિગ્ધ છે. આવો આ સૌમિત્ર. હવે પછી આપણે જોવાનું છે મુખમ સૌમિત્રી વત્સલઃ. હવે આપણે પછી જોવાનું છે સૌમિત્રી વત્સલ એટલે શું. મુખની વાત તો પછી જ આવશે. પછી આપણે જોવાના છીએ સૌમિત્રી વત્સલઃ રામ કેવા. હરિઓમ.